નવસારી ખાતે પૂર્ણા નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે। પૂર્ણા નદી ગાંડી તૂર બની ચૂકી છે, ત્યારે પૂર્ણા નદીએ ભારે તારાજી સર્જી છે। નવસારીથી આ વિગતો મળી રહી છે। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર સર્જાયો છે, ત્યારે રંગૂન નગર અને મચ્છી માર્કેટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો વેરાવળ સહિતના વિસ્તારો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। વિગતો નવસારીથી મળી રહી છે। નવસારી ખાતે આવેલી પૂર્ણા નદીએ ભારે તારાજી સર્જી છે। પૂર્ણા નદી ગાંડી તૂર બની ચૂકી છે અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તો રંગૂન નગર અને મચ્છી માર્કેટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પૂર્ણા નદીના પાણીના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેને લઈ વેરાવળ સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો નવસારીના સ્થાનિકો વરસાદી પાણી ભરાયેલી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થયા છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ હોય તેવો સાબિત થઈ રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે, તે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે। જે નવસારી પૂર્ણા નદીના જે પાણી છે નવસારી શહેરમાં પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ જે વિસ્તાર આવ્યો છે, તે વિસ્તારના જે મકાનો છે તે અડધાથી પણ ઉપર મકાનો ડૂબી ચૂકવા પામ્યા છે। ખાસ કરીને જે સુરતથી જે આવતો જે નવસારી શહેરમાં જે માર્ગ છે, તે માર્ગ પણ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોને સહી સલામત સ્થળે ખસી દેવા માટે સૂચનો કરી દેવામાં આવ્યા છે। જે વહીવટીતંત્ર છે, તે વહીવટીતંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની પણ સૂચના આપવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં જે રસ્તો છે, જે રિંગ રોડ આવ્યો છે, તે રિંગ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પોલીસ દ્વારા જે પાણીમાં ન જવાની પણ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી ગાંડી તૂર બનવાના કારણે નવસારી શહેરમાં જે કેટલાક વિસ્તારો આવ્યા છે, નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। લોકોના જે ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવામાં આવી રહ્યો છે। રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।